નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ અંકલેશ્વરમાં લાભ પાંચમ નિમિત્તે વેપારીઓએ શુભ મુહૂર્તમાં વેપાર ધંધાના શ્રી ગણેશ કર્યા. દિવાળીના બંધ થયેલા બજારો પુનઃ ધમધમતા થયા. કમોસમી વરસાદથી ખેતીમાં તબાહી. અંકલેશ્વર હાંસોડ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા નુકસાન. ખેડૂતો મુખ્ય માર્ગ પર પાક સુકવવા મજબૂર. 7 થી 8 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ડાંગરનો પાક સુકવાયો હતો, જે પલળી જતા ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. દિવાળીના લાંબા વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ મુહૂર્તથી રાજ્યભરમાં વેપાર ધંધાનો ફરી ધમધમાટ શરૂ થયો. ભરૂચ અને અંકલેશ્વરના ઔદ્યોગિક તેમજ વ્યાપારી બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વેપારીઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરીને નવા વર્ષના વ્યાપારના શ્રી ગણેશ કર્યા. દિવાળી પર્વના વિરામ બાદ આજે લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓ સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઉજવી રહ્યા છે. ગુજરાતી સંસ્કૃતિમાં લાભ પાંચમનું અનેરું મહત્વ છે. આ દિવસે નવો ધંધો શરૂ કરવો કે વેપારની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ભરૂચ અને અંકલેશ્વરના તમામ બજારોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. વેપારીઓએ શુભ મુહૂર્તમાં પોતાના વેપાર સ્થળો અને દુકાનો ખોલી શાસ્ત્રોક્ત વિધિ મુજબ લક્ષ્મીજી અને ગણેશજીનું પૂજન કર્યું. નવા વર્ષના ચોપડાઓનું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું. જોકે આજે રવિવાર હોવાથી વેપારીઓ મુહૂર્ત કર્યા બાદ દુકાનો બંધ કરી હતી. આવતીકાલે સોમવારથી જ બજારો રાબેતા મુજબ ધમધમી ઉઠશે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત કફોડી હાલતમાં મુકાયો છે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવતા અંકલેશ્વર હાંસોડ પંથકમાં વરસાદે ખેતીમાં તબાહી સર્જી છે. ખેડૂતોએ રાત દિવસની મહેનતથી તૈયાર કરેલો ડાંગરનો પાક ખેતરોમાં જ પલળી ગયો. પાકને બચાવવા માટે ખેડૂતો હવે મુખ્ય માર્ગ પર ડાંગર સૂકવવા માટે મજબૂર બન્યા છે. હાંસોડના કોડાદરાથી પંડવાઈને જોડતા મુખ્ય માર્ગ પર લગભગ 7 થી 8 કિલોમીટરના પલડામાં ડાંગરનો પાક સૂકવવા માટે પાથરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈને જાણે મુખ્ય માર્ગ પર સોનું પાથરણું હોય તેવો આભાસ થાય છે. પણ આ સોનું એટલે ખેડૂતોની મહેનત અને તેમના સપના. પરંતુ કુદરતે જાણે ખેડૂતો પર કોપ વરસાવ્યો હોય તેમ ફરી એકવાર કમોસમી વરસાદ તૂટી પડ્યો. પરિણામે મુખ્ય માર્ગ પર સૂકવવા પાથરેલો આટલો મોટો ડાંગરનો જથ્થો પણ પલળી ગયો છે. ડાંગર પલળી જતા તેની ગુણવત્તામાં મોટો ઘટાડો થયો છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ નહીં મળે તેવી દહેશત છે. એક તરફ મોંઘો ખર્ચો અને બીજી તરફ નુકસાન. ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે. કમોસમી વરસાદથી થયેલા આ વ્યાપક નુકસાન બાદ હવે હાંસોડ પંથકના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પાકનું સર્વે કરી આર્થિક સહાય પૂરી પાડવાની માંગ કરી છે. ખેડૂતોના આ સોનાને બચાવવા અને તેમને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે સરકાર ક્યારે અને કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. આ સાલ પર ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે. તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે, તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા. કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે. સ્થાનિક ધારાસભ્યશ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોની ડાંગરનો સારો ભાવ મળે અને સરકારશ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે. હાલમાં પરિસ્થિતિ ડાંગરની વેપાર નુકસાની છે. અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં 4 વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માવઠાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે. અત્યારે 27-28 તારીખોથી માવઠાની પરિસ્થિતિ છે. અમારું નુકસાન ભયંકર નુકસાન થયું છે. એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. અમારા જે ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ, એમને રજૂઆત કરતાં અમને એમની વિનંતી કે સરકારશ્રીમાં રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી, એટલે અમને વ્યાપક નુકસાન છે. સરકારશ્રીમાં રજૂઆત કરીને સરકારશ્રીમાં માંગણી કરીને અમારા નુકસાનીનો પાક વળતર અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે. વાલિયા તાલુકાના વટારિયા સ્થિત ગણેશ શુગર ફેક્ટરી ખાતે લાભ પાંચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું. લાભ પાંચમના પાવન અવસરે ફેક્ટરી પ્રાંગણમાં શુભ વિધિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણેશ શુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મૈડા, એમડી અમરસિંહ રણા, ડિરેક્ટરશ્રીઓ તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાભ પાંચમના આ શુભ દિવસે સૌએ એકબીજાને શુભકામનાઓ પાઠવી ફેક્ટરીના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આજરોજ લાભ પાંચમના શુભ દિવસે ક્રશિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું અને અગાઉથી નક્કી કરેલ પ્રમાણે
કાપણી ચાલુ કરી, કાપણી થઈ અને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરો ને ટ્રકો પણ આવી, પરંતુ આપણા કમનસીબે કમોસમી વરસાદને કારણે ક્રશિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રશિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ, જેથી કરીને વરસાદને કારણે થોડો ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે, એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામની સીમમાં થયેલ અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી કાઢી 2 આરોપીની ધરપકડ કરી. ગત તારીખ 21મી ઓક્ટોબરના રોજ પીરામણ ગામની નવી નગરી સામે ઝાડી ઝાંખરાવાળી અવાવરૂ જગ્યા પર એક અજાણ્યા વ્યક્તિ માથાના ભાગે ગંભીર ઈજાઓ પગલે બેભાન હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ બાદ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તે ખેડા જિલ્લાના નાના કોતરિયા ગામનો વિષ્ણુકુમાર ગણપતિ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે ખેડાના ગોબરિયા ઉર્ફે સુનિલ દિનેશ કતિજા અને એક 16 વર્ષીય લબર મુખિયાને ઝડપી પાડ્યો હતો. બંને ઇસમોએ મોબાઈલના પૈસાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. અંકલેશ્વર અને પાલેજમાં જુગાર રમતા 10 ખેલી કુલ રૂપિયા 36,510 ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ જિલ્લામાં જુગારની મહેફિલો દિવાળી પહેલાથી જ રંગ જમાવી રહી હોય મોટા માથાઓ જુગાર રમતા ઝડપાયા હતા. દિવાળી બાદ પણ જુગારની મહેફિલો જિલ્લામાં ધમધમતી જ રહી છે. પાલેજ પોલીસે આંબલી બસ સ્ટેન્ડ પાસે સિલ્વર કોમ્પ્લેક્સની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમતા 6 જુગારી અનરા પટેલ, સમીર નમાજી, સલમાન ચૌહાણ, જાવેદ લાલા, હનીફ ડેમા, ઝાકીર નમાજી પકડાઈ ગયા હતા, જેમની પાસેથી દાવ પર લાગેલા અંગ ઝડપી અને 5 મોબાઈલ મળી કુલ રૂપિયા 31,160 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની જુગારીઓ પરની રેડમાં વર્ષા હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 જુગારી પકડાયા હતા. સ્થળ પરથી અંગ ઝડપી અને દાવ પર મળી કુલ રોકડા 5350 કબજે કરાયા હતા. સાથે જુગાર ધારા હેઠળ જુગારીઓ અજય અને રવિ કુસબદિયા, દિલીપ મણવર અને નરેશ વાઘેલા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના જાણીતા ડોક્ટર નિલેશ દેસાઈ તથા તેમના પત્ની ડોક્ટર શ્વેતલ દેસાઈનું અમેરિકામાં રમાનાર પિકલ બોલ વર્લ્ડ કપ 2025માં સિલેક્શન થયું છે. આગામી 28 ઓક્ટોબરથી 2 નવેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં પિકલ બોલ વર્લ્ડ કપ યોજાનાર છે તથા 3 નવેમ્બરથી 9 નવેમ્બર દરમિયાન અમેરિકાના ડલાસમાં પિકલ બોલ પીપીએ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાશે, જેમાં 2025માં મલેશિયામાં યોજાયેલ ક્વોલિફાઇંગ મેચમાં અંકલેશ્વરના ડોક્ટર નિલેશ દેસાઈ અને ડોક્ટર શ્વેતલ દેસાઈ પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે, જેમાં 50+ કેટેગરીમાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં પ્રતિનિધિ કરવાની ઉત્તમ તક મળી છે, જે સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવવંતી બાબત છે. ડોક્ટર નિલેશ દેસાઈ તથા ડોક્ટર શ્વેતલ દેસાઈ અંકલેશ્વર જીમખાનામાં સભ્ય છે. ડોક્ટર નિલેશ દેસાઈ, ડોક્ટર શ્વેતલ દેસાઈ, અમે અંકલેશ્વર જીમખાના તરફથી પિકલ બોલ રમવાની શરૂઆત કરી. આજે પિકલ બોલ ભારતમાં અને દુનિયામાં સૌથી ઝડપથી ડેવલપ થતું એક સ્પોર્ટ્સ છે. ટેનિસની જેમ જ પિકલ બોલમાં એક જાતનું લોકોમાં ખૂબ જ આકર્ષણ થઈ રહ્યું છે. હાલમાં જ ફ્લોરિડા અને ડલાસ ખાતે પિકલ બોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને પિકલ બોલ વર્લ્ડ કપ યોજાયો છે, તેમાં હું ભારતનું 50+ ટીમમાં પ્રતિનિધિત્વ કરીશ, જેનો ખૂબ મને આનંદ છે. અને અંકલેશ્વર જીમખાનાનો ખૂબ ખૂબ આભાર કે જેના થકી અમે આ પિકલ બોલને એડપ્ટ કરી શક્યા, એમાં આગળ વધી શક્યા અને બીજી ઘણી બોમ્બે, દિલ્હી, કલકત્તા, મલેશિયા આ બધી ટુર્નામેન્ટોમાં પાર્ટિસિપેટ કરી અને અંકલેશ્વર અને ભારતનું નામ રોશન કરી શક્યા. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ, અંકલેશ્વર પંથકમાં પણ શનિવારે રાત્રે હળવો વરસાદ વરસ્યો હતો. ચોમાસું વીતી ગયા બાદ શિયાળા પૂર્વે આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં વરસાદના આંકડા પર એક નજર કરીએ તો જંબુસરમાં 5 મિલીમીટર, આમોદ 1, વાગરા 1, ભરૂચમાં 5, ઝઘડિયામાં 3, અંકલેશ્વરમાં 11 મિલીમીટર, હાંસોટ 11, વાલિયામાં 12 મિલીમીટર, જ્યારે નેત્રંગમાં 8 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વરમાં લાભ પાંચમ નિમિત્તે વેપારીઓએ શુભ મુહૂર્તમાં વેપાર ધંધાના શ્રી ગણેશ કર્યા. દિવાળીના બંધ થયેલા બજારો પુનઃ ધમધમતા થયા. કમોસમી વરસાદથી ખેતીમાં તબાહી. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા નુકસાન.
ખેડૂતો મુખ્ય માર્ગ પર પાક સુકવવા મજબૂર. 7 થી 8 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ડાંગરનો પાક સુકવાયો હતો, જે પલળી જતા ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.